જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે। શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે। કહેવાય છે કે શીતળા માતાજીનું આ મંદિર 200 વર્ષ જૂનું મંદિર છે। અહીં કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ માનતા પણ રાખે છે। અહીં પરિણીત મહિલાઓ વહેલી સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે। આ સાથે જ મહિલાઓ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે। આ પાછલા 20 વર્ષથી હું શીતળા માના દર્શન કરવા આવું છું। છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે। અહીંયા બધા શીતળા માને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે। શીતળા માતાનું ઘણું બધું મહત્વ છે। નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે। ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે। નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે, ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્વ છે। ધ્રાંગધ્રાની અંદર આવેલું અતિ પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આશરે 205 વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે, લાંબુ આયુષ્ય રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી, નેણા ફૂલા, કુલેર, ચૂંદડી, કોઈ ચાલીને આવે છે, કોઈ પગપાળે આવે છે, કોઈ દંડવત કરતા આવે છે। આમાં આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે।